गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોમાં શોભતા 16 મંગલકારી ચિહ્નોની દિવ્ય સ્મૃતિઓ તેમના સમકાલીન પરમહંસ સંતોએ વિવિધ ગ્રંથોમાં લખી છે. ખાસ કરીને સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીકૃત ચિહ્ન ચિંતામણી અને સદ્ગુરુ ભૂમાનંદ સ્વામીકૃત શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ઉત્તરાર્ધ અધ્યાય 85 અને 86 નોંધપાત્ર છે. સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીએ લીલા ચિંતામણી સ્વાભાવિક ચેષ્ટામાં રાગ ગરબીમાં ગાયું છે. અષ્ટકોણને ઉર્ધ્વ રેખા સ્વસ્તિક જંબુ જવવાલા વજ્ર અંકુશ કેતુને પદ્મ જમણે પગે નવવાલા ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષને મીનવાલા અર્ધચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચીનવાલા. શ્રીમદ ભાગવત પણ અવતારી મહાપુરુષોના ચરણોમાં આ જ 16 ચિહ્નોનો નિર્દેશ કરે છે. વિવિધ ગ્રંથોમાંથી સંકલિત આ પવિત્ર માંગલિક ચિહ્નોનો મર્મ તથા તેના ધ્યાનની ફળશ્રુતિ અત્રે પ્રસ્તુત કરું છું. શ્રી હરિના જમણા ચરણારવિંદમાં 9 ચિહ્નો છે. પહેલું અષ્ટકોણ. જમણા ચરણમાં 8 ખૂણાયુક્ત ચિહ્ન. આ અષ્ટકોણનું ધ્યાન કરનાર ભક્ત અષ્ટાંગ યોગનું ફળ પ્રાપ્ત કરે છે. અષ્ટ આવરણથી પાર ભગવાનના અક્ષરધામમાં પહોંચે છે, જ્યાંથી જન્મ મરણના ચક્રમાં પાછું પડવાનું નથી. બીજું ઉર્ધ્વ રેખા. અંગૂઠા અને આંગળીની વચ્ચેથી પસાર થઈને નીકળી પાણીની બંને કોરે ફેલાતી રેખા. આ ઉર્ધ્વ રેખાનું સ્મરણ કરનારનું મન ઉર્ધ્વ ગતિને પામે છે. જ્યાં પરબ્રહ્મ મૂર્તિમાન અક્ષર તથા મુક્તો બિરાજમાન છે તેવા ઉર્ધ્વધામમાં ધ્યાન કરનારની ગતિ થાય છે. ત્રીજું સ્વસ્તિક, જેને પ્રાદેશિક ભાષામાં સાથીઓ અથવા સાંખ્યો કહે છે, તેવું માંગલિક ચિહ્ન જે ચારેય દિશાઓમાંથી ભગવાનની શક્તિને કેન્દ્રમાં આકર્ષિત કરવાનો નિર્દેશ કરે છે. આ સ્વસ્તિક શબ્દનો અર્થ થાય છે સારું અસ્તિત્વ કરનાર. તેનું ધ્યાન કરનારનું અસ્તિત્વ મંગલમય બને છે. જીવનમાંથી તમામ અમંગળ દૂર થાય છે ને મંગળ છવાઈ જાય છે. એકાંતિક નિર્ગુણ સ્થિતિ પ્રાપ્ત કરાવે છે. ભગવાન સાથેનો અવિચ્છિન્ન સંબંધ દ્રઢાવે છે. ચોથું જાંબુ. જાંબુના ફળ જેવું ચિહ્ન. આ જાંબુ ચિહ્નનું ધ્યાન કરનારનું મન માયિક વિષય તેમજ આ લોક સ્વર્ગલોકમાં પણ મન ઠરતું નથી. જેમ જાંબુ ફળમાં અન્ય ફળ કરતાં વિશેષ રસ છે, તેમ પરમાત્માનું સ્વરૂપ સર્વે રસથી ભરપૂર છે. જાંબુ ચિહ્નનું ધ્યાન ધરનાર ભક્ત રસ ભરપૂર પરમાત્માના સ્વરૂપને માણે છે. પાંચમું જવ. સંસ્કૃતમાં તેને યવ કહે છે. આમ ઘઉંના જેવો જ દાણો હોય છે. તેનો રંગ ઘઉં કરતાં થોડો જુદો પડે છે. જવ આકારનું આ ચિહ્ન અંગૂઠા અને ઉર્ધ્વ રેખાના મૂળમાં છે. આ જવ ચિહ્નનું સ્મરણ કરનારના તમામ પાપો નાશ કરે છે. મન નિર્મળ થાય છે. પરમાત્માનો દ્રઢ સંયોગ થાય છે. આત્મા અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. વળી જવને ધન્યનો રાજા કયો હોવાથી તેનું ધ્યાન કરનારને ધન ધાન્યની સમૃદ્ધિ રહે છે. છઠ્ઠું વજ્ર. ત્રિશૂળના જેટલું લાંબુ ઇન્દ્રનું એક શસ્ત્ર, જે આગળના ભાગમાં લંબગોળ અણીદાર હોય છે. આ વજ્ર ચિહ્નનું ધ્યાન કરનાર અંતઃશત્રુઓનો વિનાશ કરે છે. આસક્તિથી દુર્વિષયોમાં અહીં તહીં ભટકતા મન પંખીની પાંખો કાપીને તે મન પક્ષીને ભગવાનના સ્વરૂપમાં વિરામ આપે છે. સાતમું અંકુશ.
હાથીને વશ કરવા માટે વપરાતું નાનકડું હથિયાર, જેની આગળના ભાગમાં એક પાંખિયું અણીદાર સીધું અને બીજું અણીદાર વળેલ પાંખિયું હોય છે તેવું ચિહ્ન. આ અંકુશ ચિહ્નનું ધ્યાન કરનાર સાધક મદ ઝરતા અતિ કામી બનેલા હાથી સમાન મનને વશ કરીને ભગવાન ભજવામાં બળવાન બને છે. અંકુશ સમાન ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. 8મું કેતુ અર્થાત ધજા. મંદિરના શિખર ઉપર તથા સેનામાં મુખ્ય યોદ્ધાઓના રથ ઉપર આ ધજા વિજયના પ્રતીક રૂપે શોભે છે. જેમ પવનના આધારે ધજા ફરકે છે તેમ ભક્ત ભગવાનની આજ્ઞાના આધારે વર્તે છે અને સુખ પામે છે. ધ્વજ ચિહ્નનું ધ્યાન કરનાર કામ દોષ પર વિજય મેળવે છે. માયિક વિષય વાસના ટાળીને સાધક નિર્ભય બને છે. અને 9મું પદ્મ ચિહ્ન અર્થાત સરોવરમાં ખીલેલ કમળ પુષ્પ, લક્ષ્મીજીનું આસન. આ કમળ ચિહ્નનું ધ્યાન કરનાર સાધક જળ કમળવત નિર્લેપ સ્થિતિ પ્રાપ્ત કરે છે અને ભગવાનના ચરણ કમળમાં મનને સ્થિર કરે છે. દૂષિત જળમાં રહેવા છતાં કમળને તે જળ સ્પર્શતું નથી, તેમ સંસારમાં રહેવા છતાં સાધકને સંસાર બાદ કરતો નથી. જેમ કમળ પાણીમાં ડૂબી જતું નથી તેમ ભક્ત અહમ મમત્વ અને જગતના પદાર્થોના જળમાં ડૂબી જતો નથી. એવા શુદ્ધ ભક્તનું હૃદય પણ કમળ સમાન છે. તેથી ભગવાન એવા હૃદય કમળના આસન પર બિરાજમાન થાય છે. શ્રી હરિના ડાબા ચરણારવિંદમાં 7 ચિહ્નો છે. તેમાંનું પહેલું ત્રિકોણ, 3 ખૂણાવાળું ચિહ્ન વિશેષ. આ ચિહ્નનું ધ્યાન કરનાર ભક્ત ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈ જાય છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ 3 દેહના ભાવોનો ત્યાગ કરી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 અવસ્થાને જીતે છે. બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિનો અધિકારી બને છે. બીજું કળશ, પાણી ભરવા માટે વપરાતું તાંબાનું જળપાત્ર. અમૃત કળશ નામથી પણ આ ચિહ્ન ઓળખાય છે. આ અમૃત કળશ એ પૂર્ણતાનું પ્રતીક છે. આ કળશ ચિહ્નનું ધ્યાન કરનાર ભક્ત પૂર્ણ કામપણાને પામે છે. અક્ષર રૂપ અમૃત તત્વને પામે છે. જેમ પૂર્ણ કળશ શિખરથી શોભાયમાન મંદિરના સર્વોચ્ચ પદે ચઢે છે, તેમ ભક્ત ભગવાનના સર્વોપરી અક્ષરધામમાં ગતિ પ્રાપ્ત કરે છે. ત્રીજું ગોપદ, જેનો આકાર ગાયના પગલા જેવો છે તેવું ચિહ્ન, ગોહપદ અથવા ગોપદ. આ ગોપદ ચિહ્નનું ધ્યાન કરનારને અફાટ સંસાર સાગર પણ ગાયના નાના પગલા જેવો નાનો બની જાય છે. આથી સાધક સંસાર સાગરને સહજમાં પાર કરવા સમર્થ બને છે. કામધેનુ ગાયની જેમ તે 3 લોકમાં પૂજ્ય બને છે. સમસ્ત તીર્થો તે ધ્યાન કરનારમાં આવીને વસે છે. ચોથું ધનુષ્ય, યોદ્ધાઓના હાથમાં શોભતું શસ્ત્ર વિશેષનું ચિહ્ન. પદ્મ પુરાણમાં ધનુષ્યને બદલે મેઘધનુષ્ય ચિહ્ન તરીકે કહ્યું છે. આ ધનુષ્ય નમ્રતા તથા શક્તિનું પ્રતીક છે. જીવને બળવાન તેમજ નમ્ર, વિવેકી, વિનયી અને નિર્ભય બનાવે છે. કામાદિક શત્રુઓને તે સાધક પરાભવ પમાડે છે. 5મું મીન, માછલું, માછલાનું ચિહ્ન વિશેષ. આ મીન ચિહ્નનું ધ્યાન કરનાર સાધકનું માછલા જેવું ચંચળ મન ભક્તિ માર્ગમાં સ્થિર થાય છે. જગતરૂપી જળને બદલે ભગવાનની મૂર્તિરૂપી જળ તેનું જીવન બને છે. 6થું અર્ધચંદ્ર, 7મ અથવા 8મને દિવસે ઉગેલ ચંદ્ર હોય તેવું ચિહ્ન એટલે અર્ધચંદ્ર. આ અર્ધચંદ્ર ચિહ્ન શીતળતાનું દ્યોતક છે. આ ચિહ્નનું ધ્યાન કરનાર ભક્ત તમામ દાહથી મુક્ત થઈને હૃદયમાં શીતળતા પ્રાપ્ત કરે છે. હૃદય આનંદથી ઉભરાય છે.
મનની ઉદાસીનતા ટાળીને પ્રફુલ્લિતતા પથરાય છે. આ ચિહ્નનું ધ્યાન કરનારના અંતરમાં ઉજાસ થાય છે. જેમ ચંદ્રને દેખીને પોયણા ખીલે છે, તેવી રીતે આ ચિહ્નના ધ્યાનથી સાધકના અંતરમાં ભગવદ શક્તિ ખીલી ઉઠે છે. અને સાતમું, વ્યોમ. વ્યોમ અર્થાત આકાશ, નીલાંબર, અંત વગરનું આકાશ. આકાશ જેવી રીતે પૃથ્વી, જળ, તેજ, વાયુરૂપ ચારેય ભૂતોમાં રહેવા છતાં નિર્લેપ રહે છે, તેવી રીતે આ ચિહ્નનું ધ્યાન કરનાર ભક્તજન સંસારમાં નિર્લેપતા પ્રાપ્ત કરે છે. તેના હૃદયાકાશમાં પરમાત્મા બિરાજે છે ને અંતે તે અક્ષરધામમાં જાય છે.